શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું 1 જાન્યુઆરી 2024 નવા વર્ષની શુભ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આપણે આ નવા વર્ષને શુભ અને મંગલકારી કરવા માટે કયા ઉપાય કરવા, માતા મહાલક્ષ્મીના ઘરમાં આગમન માટે કયા ઉપાય કરવા, કયા શુભ સંકેતોને જાણવા તથા નિત્ય બોલવાના મંત્ર વિશે પણ જાણીશું. સવારે ઉઠીને કયો મંત્ર બોલવો, સૂર્યનારાયણની પૂજા કરતી વખતે કયો મંત્ર બોલવો, જેથી આપણે જે આખું વર્ષ છે 2024નું નવું વર્ષ જે સોમવારથી શરૂ થાય છે, ભગવાન મહાદેવની કૃપાની સાથે આ નવા વર્ષની શરૂઆત કરીશું. ત્યારે આ નવા વર્ષમાં આપણે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશવાસમ ભજેહમ. બોલો ભક્ત વત્સલ ભગવાન શક્તિપતિ મહાદેવની જય. સૌપ્રથમ 2024 નવા વર્ષની સૌને શુભકામના, મંગલકામના, હાર્દિક શુભકામના. મિત્રો, નવા વર્ષની શરૂઆત થાય એટલે આપણે નવીન કાર્ય અવશ્ય આરંભ કરીએ છીએ, નવા સંકલ્પ લઈએ છીએ. નવા વર્ષની શરૂઆતના દિવસ પ્રમાણે, શુભવાર પ્રમાણે સૌ પ્રથમ આપણે ઈષ્ટદેવની પૂજા આરાધના કરીએ છીએ. નવા વર્ષની શરૂઆત થાય છે તારીખ 1 જાન્યુઆરી 2024 સોમવારે. આ સોમવાર એટલે મહાદેવનો વાર. આખું વર્ષ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નિત્ય મહાદેવની પૂજા આરાધના કરવી જોઈએ, મહાદેવના મંત્ર જપ કરવા જોઈએ. આ ઉપરાંત નવા વર્ષની શુભ શરૂઆત સવારે વહેલા ઉઠીને થાય છે. નવા વર્ષની શરૂઆતમાં સૌપ્રથમ વહેલા ઉઠીએ, સૂર્યોદય પહેલાં ઉઠીએ અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ અને કયો મંત્ર બોલવો જોઈએ, સૂર્યનારાયણની પૂજા કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ, નવગ્રહની શુભતા માટે કયો મંત્ર બોલવો જોઈએ તે પણ પહેલાં જાણી લઈએ. પછી નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી તથા નવા વર્ષની શુભ શરૂઆતમાં કયો ઉપાય કરવો, લક્ષ્મી કૃપા માટે કયો ઉપાય કરવો તે પણ જાણી લઈએ. નવા વર્ષમાં સૌપ્રથમ વહેલા ઉઠીએ ત્યારે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. ત્યારબાદ ઉઠીને જ્યારે આપણે પ્રથમવાર પૃથ્વી ઉપર પગ મૂકીએ છીએ ત્યારે બોલવાનો મંત્ર છે સમુદ્ર વસને દેવી પર્વતસ્ત મંડિતે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. ત્યારબાદ સ્નાન કરતી વખતે બોલવાનો મંત્ર છે ગંગે ચ યમુને ચ એવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિમ કુરુ. ત્યારબાદ સૂર્ય નમસ્કાર કરતી વખતે ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાર્થનાનો મંત્ર છે આદિદેવ નમસ્તુભ્યમ, પ્રસિદ્ધ મમ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યમ, પ્રભાકર નમસ્તુતે. ત્યારબાદ ભગવાનની સામે, ઈશ્વરની સામે જ્યારે આપણા ઘરના મંદિરમાં બેસીને પૂજા કરીએ છીએ, દીપ પ્રગટાવીએ છીએ ત્યારે બોલવાનો મંત્ર છે શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા. ત્યારબાદ સર્વપ્રથમ પૂજનીય ભગવાન ગણપતિનું સ્મરણ થાય છે વક્રતુંડ મહાકાય, સૂર્યકોટી સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા. મૃત્યુરૂપી કષ્ટમાંથી ઉગરવા માટે મંત્ર બોલાય છે મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, ઉર્વારુકમિવ બંધનાન, મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. હંમેશા વંદન કરવાથી, ઈશ્વરનું સ્મરણ કરવાથી, પ્રાર્થના કરવાથી મન, બુદ્ધિ, વાણી પવિત્ર થાય છે અને પરમેશ્વર ઉપર વિશ્વાસ દ્રઢ થાય છે. ઈશ્વર ભગવાન પરમેશ્વર, દેવી દેવતા યા પ્રકૃતિમાં સમક્ષ પ્રાર્થના કરવાથી મન અને તનમાં શાંતિ મળે છે. સ્નાનાદિથી પરવારીને ત્યારબાદ આપણો ઘરનો જે ઉંબરો છે ત્યાં પાણી છાંટીને સાથિયા કરવા જોઈએ અથવા તો રંગોળી કરવી જોઈએ, તોરણ બાંધવું જોઈએ, ઘરનો મેઇન દરવાજો સજાવવો જોઈએ,
ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરીને આપણા કુળદેવતા ઇષ્ટદેવતા જે બિરાજમાન છે આપણા વહાલા દેવતા દેવીઓનું સ્મરણ કરીને તેની પૂજાપાઠ કરવી જોઈએ. નવા વસ્ત્ર દેવી દેવતાને પહેરાવા જોઈએ. ઘરમાં જે મંદિરમાં આપણે વસ્ત્ર પાથરીએ છીએ, પીછોટ રાખીએ છીએ, માતાજીને ચૂંદડી ચડાવેલી હોય છે, તે બધું આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ અથવા ધોઈને સ્વચ્છ કરીને આપણે તે પીછોટ પથરણું પાથરી શકીએ છીએ. ત્યાર પછી આપણે ઘરમાં ધૂપબત્તી કરીને યજ્ઞ યાગાદી કરી શકીએ તો ઉત્તમ. નહીંતર વડીલોને ચરણ સ્પર્શ કરીને આપણા જે ઈષ્ટદેવના મંદિર હોય છે, આપણા જે કુળદેવતાના મંદિર હોય છે ત્યાં પણ જઈ શકાય છે દર્શન કરવા. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, ગાય માતાની સેવા કરવી, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, સીધું સામગ્રી આપવી દક્ષિણા સહિત. ત્યાર પછી ઘરની રસોઈ કરીએ ત્યારે ઘરમાં કંઈક મીઠું જરૂર બનાવીએ અને ભગવાનને ભોગ લગાવવો. ત્યારબાદ તે પ્રસાદ ઘરમાં સૌએ લેવો. આ રીતે ઘરમાં આપણે નવા વર્ષની શરૂઆત કરી શકીએ છીએ. જો બની શકે તો એકબીજાને ગિફ્ટ પણ આપી શકીએ છીએ. આ ઉપરાંત ઘણા બહાર ફરવા પણ જાય છે. જેવી જેની આશા ઈચ્છા હોય એ રીતે નવા વર્ષની શુભ શરૂઆત કરી શકાય છે. નવા વર્ષના પ્રથમ દિવસે કોઈ વ્યસન ન કરવું અને પિતૃદેવતાનું સ્મરણ અવશ્ય કરવું. નવા વર્ષનો આ પહેલો દિવસ છે. સવારે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અવશ્ય આપવું, કંઈક દાન કરવું, ધનથી વસ્ત્ર કોઈ પણ વસ્તુ જરૂરિયાતમંદને અવશ્ય દેવી. આમ કરવાથી નવા વર્ષમાં આપણને પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલા માટે તો કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ એ લાસ્ટ ઇમ્પ્રેશન. જે પહેલું આપણું ઇમ્પ્રેસ પડે છે, જે પહેલો દિવસ જેવો હોય છે તેવો બાકીના દિવસોમાં પણ તેવી છાપ છોડાઈ જાય છે. એટલા માટે આપણે પહેલા દિવસની ખાસ કાળજી રાખવાની છે. આ ઉપરાંત તમે જે કંઈ શુભ કાર્ય વિચારતા હોય, કરતા હોય તે પણ કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ કે નવા વર્ષ દરમિયાન આપણે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા, દેવી દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે એવું શું કાર્ય કરવું. આમ તો શુભ શરૂઆત ગણપતિજીથી જ થાય છે. સૌપ્રથમ પૂજનીય છે ભગવાન શ્રી ગણેશ. પહેલા દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી, દુર્વા ઘાસ અર્પણ કરવું, લાડુનો ભોગ ધરવો તથા ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું. આ વાતનું ધ્યાન રાખવું કે લક્ષ્મીજીને ટકાવવા હોય તો તેમના પતિદેવ શ્રી નારાયણ અથવા તો તેમના દત્તક પુત્ર શ્રી ગણેશની સાથે પૂજા કરવી જોઈએ. કહેવાય છે કે જ્યારે આપણી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં, જેને વહેલી સવારના 3 થી 5નો સમય કહેવાય છે, ત્યારે જો આપણી ઊંઘ ખુલી જાય, ઊંઘ ઉડી જાય, જાગી જાય, આપણે પથારી છોડી દઈએ તો ઈશ્વરની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. એવું પણ મનાય છે કે જ્યારે આપણા આંગણામાં ગૌ માતા ભાંભરે અથવા સવારે આપણે ઉઠતા વેત ગાય માતાનો અવાજ સાંભળીએ, આ પણ એક શુભ સંકેત છે. ઘરમાં પશુ પક્ષી જો માળો બનાવતા હોય તેને પણ શુભ સંકેત મનાય છે. આસપાસ અચાનક જ સંભળાવા લાગે, પ્રતિદિન સંભળાવા લાગે, આવા સંકેત સકારાત્મક બદલાવ જીવનમાં લઈ આવે છે. સપનામાં કોઈ દેવી દેવતાના દર્શન થાય, આપણા ઈષ્ટ દેવતાના દર્શન થાય તો પણ કહેવાય છે કે ઘરમાં સ્વયં માતા મહાલક્ષ્મી પધારે છે અને ધન લાભના યોગ બને છે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં જો દીપક પ્રગટતો જોવા મળે, દીપકના દર્શન, તે પણ પ્રચુર માત્રામાં ધન વૈભવની પ્રાપ્તિ દર્શાવે છે. આ ઉપરાંત લક્ષ્મીજીનું વાહન ઘુવડ છે. ઘુવડના દર્શન થવા સપનામાં કે નિત્ય ક્યાંય ઘુવડના દર્શન થાય, જે ઘણા દુર્લભ છે, તો સમજવું કે લક્ષ્મીજીનું આગમન આપણા જીવનમાં થવા જઈ રહ્યું છે. આપણા ઘરની આસપાસ જો ઉલ્લુ હોય, ઘુવડ હોય તો સમજી શકાય કે લક્ષ્મીજીની કૃપા જલ્દી થવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે લક્ષ્મી કૃપા વગર જીવન અધૂરું રહે છે. સમાજમાં માન મોભો પ્રાપ્ત કરવો હોય, સગાવાલામાં આપણે કંઈક સ્થાન પ્રાપ્ત કરવું હોય તો પણ ધન વૈભવ હોવું જરૂરી છે. નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ, એ કહાવત બિલકુલ સત્ય છે. આજના યુગમાં જ નહીં પરંતુ પહેલેથી જ ધનનો દબદબો હંમેશા રહે છે. વ્યક્તિમાં શારીરિક સૌષ્ઠવ, દેખાવ, સુંદરતા હોવી જરૂરી છે.
આ ઉપરાંત કલા કારીગરી હોય તો પણ તે યશ કીર્તિને પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત વ્યક્તિ જો ગુણવાન હોય તો તેના પણ વખાણ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ ગુણ, સુંદરતા, વ્યક્તિત્વના નિખાર સાથે જો ધનનો સંયોગ થઈ જાય, એટલે કે આવી વ્યક્તિ જો ધનવાન હોય તો સમાજમાં આસાનીથી માન મોભો પ્રાપ્ત કરી શકે છે. આમ આપણે સૌ જાણીએ છીએ કે ધનની કેટલી વેલ્યુ છે. અને એવું પણ મનાય છે કે ઘરમાં પણ અમુક સંકેત જોવા મળે, જેમાં કે આપણે જોઈએ કે પાણિયારે આપણે જે ઘડો મૂકીએ છીએ ત્યાં આપણે દીપક પ્રગટાવીએ. વરુણ દેવતાના નામનો દીપક પ્રગટાવી શકાય છે, અથવા તો પિતૃદેવતાના નામનો ઘણા દીપક પ્રગટાવે છે. પરંતુ ત્યાં લક્ષ્મીજીનો પણ વાસ મનાય છે. ત્યાં જો નિત્ય એક દીપક પ્રગટાવવામાં આવે શુદ્ધ ઘીનો, તો કહેવાય છે કે માતા મહાલક્ષ્મીનું સદૈવ આગમન ઘરમાં રહે છે, ઘરમાં બરકત રહે છે. આ ઉપરાંત આપણા પૂજા ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવે અને નિત્ય શ્રીયંત્રની ઉપર કંકુનું તિલક, હળદર, કેસર અને ચોખા ચડાવવામાં આવે, પુષ્પ ચડાવવામાં આવે અને ધૂપ બત્તી કરવામાં આવે તો પણ લક્ષ્મીજીની કૃપા સદૈવ રહે છે, કમાણીમાં બરકત રહે છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આપણે સાંભળ્યું નવા વર્ષની શરૂઆતમાં શું કરવું, શું ન કરવું, કયા મંત્રનો જપ કરવો, કયા ઈષ્ટદેવની આરાધના કરવી, લક્ષ્મી કૃપા માટે શું કરવું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષેમામૃતાત. બોલો ભક્તવત્સલ ભગવાન મહાદેવની જય, શક્તિપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.